સુરતમાં બેફામ ચાલતી બીઆરટીએસ બસે ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે। કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા જ બે બીઆરટીએસ બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બીઆરટીએસ પાછળ બીજી બસ ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 જેટલા બાઇક ચાલકો દબાઈ ગયા હતા, જેના કારણે બાઇકનો કચ્ચર બોલી ગયો હતો। આ ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 3ની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ત્યારે અકસ્માતની ઘટનાને લઈ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાને વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ઘટનાને પગલે શાસકોને આડે હાથ લીધા હતા અને ગંભીર આક્ષેપો કર્યા હતા। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।